नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ते चित् स्वभावाय भवाय सर्वाणाम् विभावनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कळश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार में गाथा 317 सुधी स्वाध्याय कर्यो छे। गाथा 317 में ए वात आवी के अभव्य जीव छे ते शुद्ध ज्ञानना अभावने कारणे कर्मना उदयने भोगवવાનો स्वभाव बदलतो नथी। એટલે ત્યાં ઉદાહરણ અભવ્યનું આપ્યું, પણ કહેવાનો આશય એવો હતો કે કર્મના ઉદયને ભોગવવાનો જેનો સ્વભાવ બદલાતો નથી એવો પ્રમાદી જીવ, એને દ્રવ્યશ્રુતનું જ્ઞાન મળે તે છતાં પણ એ પોતે કર્મના ઉદયને ભોગવવાનો જે અનાદિનો સ્વભાવ પડ્યો છે એને બદલતો નથી। એટલે શાસ્ત્રોનું જ્ઞાન હોવા છતાં પણ જ્યાં સુધી એ જીવ શુદ્ધ આત્માનું જ્ઞાન કરતો નથી ત્યાં સુધી એને અજ્ઞાનીપણું રહે છે। કેમ કે અભવ્ય દ્રવ્યશ્રુતનું જ્ઞાન કરે છે પરંતુ ભાવશ્રુત પ્રગટ કરતો નથી, એટલે એવો એ અજ્ઞાની રહ્યો થકો નિયમથી ભોગતા જ છે એમ કહેવામાં આવ્યું। અને એ દ્વારા ઉપદેશ તો એ આપવામાં આવ્યો કે આ જીવને અનાદિથી અજ્ઞાન છે, એને ભેદ જ્ઞાન નથી, પોતે જુદો છે અને આ સ્વ જુદું છે, અને દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે છે તે છતાં પણ એ જ્યાં સુધી એવા ભાવશ્રુતને પ્રગટ કરતો નથી, એટલે પોતાના સ્વરૂપને એ અનુભવ સહિત પ્રગટ કરતો નથી ત્યાં સુધી એ નિયમથી ભોગતા જ છે। ગુરુદેવે આ વાતને ઘણી સારી રીતે સમજાવી કે જીવ બીજું તો કાંઈ જાણતો નથી, આત્માને એ જાણતો નથી, આત્માનો એને અનુભવ નથી, એટલે આ પ્રકૃતિના ઉદય આવે છે એને એ જાણે છે અને એનામય થઈ જાય છે, એટલે એને એ ભોગવે છે, એનો કરતા ભોગતા થાય છે। એને શુદ્ધ આત્મ સ્વરૂપને જાણ્યું નથી, એટલે પોતે કેવો છે પોતાનું સામર્થ્ય એને ખ્યાલમાં આવ્યું જ નથી, એટલે જન્મથી મૃત્યુ સુધી એ કર્મના ઉદયને કારણે જેવા સંયોગો સર્જાય છે એવા બધા જ સંયોગોને રુચિપૂર્વક એમાં જોડાઈને કરતા ભોગતા ભાવે અનુભવે છે, અને આવું તો અનાદિથી ચાલ્યું આવે છે। એટલે અહીંયા ઉપદેશ એ આપવો છે કે જ્યાં સુધી એ જ્ઞાની થતો નથી, અને પછી જ્ઞાની થતો નથી એમાં એ વાત લીધી કે એ ભેદ જ્ઞાન દ્વારા, સ્વ પરના ભેદ જ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી એવી જ રીતે કરતા ભોગતા થાય છે। એટલે ઉદાહરણ અહીંયા ભોગતાની વાત ચાલતી હતી એટલે અભવ્યનું લીધું, અને એમાં અભવ્ય જેમ દ્રવ્યશ્રુતનું જ્ઞાન હોવા છતાં ભાવશ્રુત પ્રગટ કરતો નથી। ભાવશ્રુત પ્રગટ કરતો નથી એટલે કે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમતો નથી। અભવ્ય જીવ છે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી શકતો નથી એમ એ ભાવશ્રુત પ્રગટ કરતો નથી। દ્રવ્યશ્રુત તો એ અભ્યાસ કરે છે અને સ્વભાવ પણ હોય છે, એટલે એ દ્વારા સમજાવવું છે બધા જીવોને। જે મિથ્યા દ્રષ્ટિ છે એ બધાને એ સમજાવવું છે
કે જ્યાં સુધી તમે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરતા નથી, સહાનુભૂતિ કરતા નથી, દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા ભાવશ્રુત પ્રગટ કરતા નથી, ત્યાં સુધી એ પ્રકૃતિના સ્વભાવને જ આધીન છો અને પ્રકૃતિના સ્વભાવને આધીન થતાં એવું કરતા ભોગતાપણું રહે જ છે અને એવા કરતા ભોગતાપણાનો નાશ કરવા માટે પોતાના સ્વરૂપનો અનુભવ કરવો જ રહ્યો. એટલે અહીંયા એ અજ્ઞાનીને કઈ રીતે ભોગતાપણું છે એની વાત કરી અને પછી એ નિયમથી દર્શાવવામાં આવ્યું કે જ્યાં સુધી જીવને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી અર્થાત અજ્ઞાનીપણું છે ત્યાં સુધી તે નિયમથી ભોગતા જ છે. હવે એના પછી આગળ કહે છે કે જ્ઞાની તો કર્મફળનો અવેદક જ છે. જો 317માં એમ કહ્યું કે એ અજ્ઞાની નિયમથી ભોગતા જ છે, અજ્ઞાની છે તે નિયમથી ભોગતા જ છે એમ કહ્યું અને હવે એનાથી ઉલટું એમ કહે છે કે જ્ઞાની તો કર્મફળનો અવેદક જ છે. જ્ઞાની કર્મફળનો વેદનારો નથી, એટલે જ્ઞાની કર્મફળનો ભોગતા નથી. હવે અહીંયા એવો નિયમ કહેવામાં આવે છે. 317માં અજ્ઞાની છે એ નિયમથી ભોગતા જ છે એમ કહ્યું અને હવે 318માં એ વાત સમજાવે છે કે જ્ઞાની છે એ ભોગતા નથી, એટલે કે કર્મફળનો અવેદક જ છે. તો ગાથા 318 આપણે લઈએ. નિર્વેદ સમાપન્નો જ્ઞાની કર્મફલમ વિજાનાતિ મધુરમ કટુકમ બહુવિધમ અવેદક તેન સ ભવતી. ગુજરાતીમાં ગાથા છે. નિર્વેદને પામેલ જ્ઞાની કર્મફળને જાણતો કડવા મધુર બહુવિધને તેથી અવેદક છે અહો. ગાથાના અર્થમાં કહે છે કે નિર્વેદ સમાપન્ન, નિર્વેદ પ્રાપ્ત, નિર્વેદ પ્રાપ્ત એટલે વૈરાગ્યને પામેલો, વૈરાગ્યને પામેલો કોણ? જ્ઞાની. વૈરાગ્યને પામેલો એટલે નિર્વેદ પ્રાપ્ત જ્ઞાની મીઠા કડવા બહુવિધ કર્મફળને જાણે છે. મધુરમ કટુકમ બહુવિધમ કર્મફલમ વિજાનાતિ, તેથી તે અવેદક છે. તેન સ અવેદક ભવતી. વૈરાગ્યને પામેલો જ્ઞાની મીઠા કડવા બહુવિધ અનેક પ્રકારના કર્મફળને જાણે છે. વૈરાગ્યને પામેલો એવો એ જ્ઞાની એ કર્મફળને જાણે છે. ગમે તેવા કર્મફળ છે એને જાણે છે, એટલે કે મીઠા કડવા એટલે બહુવિધ અનેક પ્રકારના કર્મફળને જાણે છે. એટલે કે એને ભોગવતો નથી, માત્ર કર્મફળને જાણે છે. કર્મફળને જાણે છે પણ એને ભોગવતો નથી, તેથી તે અવેદક છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થયા છે. ખરેખર તો અહીંયા એમ છે કે જ્ઞાની થયો છે ને એટલે હવે એને પરનું લક્ષ્ય થતું નથી, કેમ કે સ્વભાવને એને જાણ્યો છે ને, સ્વભાવને જાણ્યો છે અને સ્વભાવમાંથી આવતા આનંદને એ અનુભવી રહ્યો છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થયા છે એવા ભાવશુદ્ધ જ્ઞાન જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ આત્મજ્ઞાનના, શુદ્ધ આત્માના જ્ઞાનના સદભાવને લીધે પરથી અત્યંત વિરક્ત હોવાથી પ્રકૃતિ સ્વભાવને સ્વયંમેવ છોડે છે. એ સ્વયંમેવ છોડે છે પણ શું કરવા છોડે છે? કેમ કે એને શુદ્ધ આત્માનું જ્ઞાન અને ભાન થયું છે, શુદ્ધ આત્માના જ્ઞાનનો સદભાવ વર્તે છે
અને શુદ્ધ આત્માના જ્ઞાનનો સદ્ભાવ વર્તે છે એટલે શું? એટલે કે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો એને અનુભવ થયો છે. જ્યારે પેલો અજ્ઞાની હતો એ તો સ્વરૂપને જાણતો જ નહોતો, સ્વરૂપમાંથી આવતા આનંદનો એને અનુભવ થયો જ ન હતો. એટલે જે સંયોગો આવ્યા એમાં જ એ સુખની શોધ કરતો હતો. એની આખી દશા જ એવી હતી કે એને સ્વરૂપનું ભાન ન થવાથી એને એવા આનંદનો અનુભવ થયો નહોતો, એવા સુખનો એને અહેસાસ જ નહોતો. એટલે જે સંયોગો આવે એ દરેક સંયોગોમાંથી એ સુખની શોધ કરતો, એમ એ તો ખરેખર ભટકી રહ્યો હતો. આ તો જ્ઞાની છે, આત્મજ્ઞાની છે. એને દ્રવ્યકૃતના અભ્યાસ દ્વારા એવું ભાવશ્રુત પ્રગટ કર્યું છે. આત્માનું સ્વરૂપ જેમ છે તેમ જાણ્યું છે, અનુભવ્યું છે, એને સ્વાનુભૂતિ થઈ છે. એટલે એને આનંદનો અનુભવ થયો છે. કેવળ જ્ઞાનનો અંશ એને અનુભવમાં આવ્યો છે. પોતાના જ્ઞાન સ્વરૂપને પણ એને જાણ્યું છે, અનુભવ સહિત જાણ્યું છે. પોતાના આનંદ સ્વભાવને એને અનુભવ સહિત જાણ્યો છે. એટલે એ બધા પરભાવોથી વિરક્ત થયો છે. એટલે એને એવું વિરક્તપણું છે. જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થયા છે તેવું ભાવશ્રુત જ્ઞાન જેનું સ્વરૂપ છે, એવા શુદ્ધ આત્મજ્ઞાનના એટલે શુદ્ધ આત્માના જ્ઞાનના સદ્ભાવને લીધે પરથી અત્યંત વિરક્ત હોવાથી પ્રકૃતિ સ્વભાવને, કર્મના ઉદયના સ્વભાવને સ્વયંમેવ છોડે છે. પછી એને પ્રકૃતિ સ્વભાવમાંથી કાંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. એ પ્રકૃતિ સ્વભાવને બરાબર જાણે છે, ઓળખે છે કે એ બંધનું કારણ છે, એમાંથી કોઈ સુખ કે શાંતિ કે આનંદની પ્રાપ્તિ થતી નથી. એટલે એ સ્વયં પોતે જાતે જ પ્રકૃતિ સ્વભાવને છોડે છે. તેથી ઉદયમાં આવેલા અમધુર કે મધુર, સારા કે નરસા ગમે તેવા હોય, અમધુર એટલે કડવા, જે ન ગમે એવા, અને મધુર એટલે તેમાં રુચિ થાય તેવા કર્મફળને જ્ઞાતાપણાને લીધે કેવળ જાણે જ છે. એમાં બીજાઓને, અજ્ઞાનીઓને રુચિ થાય, રસ પડે, ગમે એવા કર્મફળ હોય. દાખલા તરીકે સંપત્તિ મળી હોય, સારું શરીર મળ્યું હોય, સગા સ્નેહી બધા બહુ જ સારા મળ્યા હોય, એટલે એમ બધી જ પ્રકારની અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ હોય એવા કર્મફળ મળ્યા હોય. અથવા તો અમધુર અથવા તો કડવા કર્મફળ મળ્યા હોય, જેમ કે શરીરમાં ઘણા પ્રકારના રોગ મળ્યા હોય, અનેક પ્રકારની ઉપાધિ ચિંતાઓ મળી હોય, દરિદ્રતા હોય, એવા અમધુર કડવા ફળો મળ્યા હોય. તો એ કડવા ફળ હોય કે મધુર ફળ હોય, એ બધા કર્મફળને જ્ઞાની તો માત્ર જાણે જ છે, કેવળ જાણે જ છે. જ્ઞાતાપણે એને કેવળ જાણે જ છે. એમાં એકરૂપ થતો નથી, પણ એને માત્ર જાણે જ છે. જ્ઞાતાપણાને લીધે, કેમ કે એને તો જ્ઞાતાપણું છે, એ તો પોતે પોતાના સ્વરૂપનું દર્શન કરીને, એનો અનુભવ કરીને હવે ત્યાંથી આવતા આનંદનો અનુભવ કરી રહ્યો છે. એટલે એ આ કર્મફળને તો માત્ર જાણવા વાળો જ છે. જ્ઞાતા દ્રષ્ટા ભાવે એને માત્ર જાણે જ છે. પરંતુ જ્ઞાન હોતા એટલે કે જ્ઞાન હોય ત્યારે પરદ્રવ્યને હુંપણે અનુભવવાની અયોગ્યતા હોવાથી તે કર્મફળને વેદતો નથી, માત્ર જાણે છે. અને એ કર્મફળને વેદતો નથી. શા માટે વેદતો નથી? કેમ કે એને જ્ઞાન છે. એટલે પરદ્રવ્યને પોતાપણે કરતો નથી. એમાં હું છું, એ મારું છે, એમ એ પરદ્રવ્યને હુંપણે કરતો નથી, હુંપણે ભોગવતો નથી. હુંપણે અનુભવવાની હવે એને યોગ્યતા જ રહી નથી. પરદ્રવ્યને પોતાપણે અનુભવવાની એની યોગ્યતા હવે રહી નથી. કેમ કે હવે તો સ્વને જાણ્યું છે, સ્વભાવને જાણ્યો છે, સ્વમાંથી આવતા આનંદનો અનુભવ થયો છે. અને આ પર અને પરના લક્ષી થતા બધા ભાવ છે, એને પોતાથી જુદા જાણ્યા છે. એ કર્મ પ્રકૃતિના કારણે છે.
એ દુઃખનું કારણ છે, બંધનું કારણ છે, એવું એને સ્પષ્ટ થયું છે. એટલે હવે એવી યોગ્યતા જ રહી નથી કે એ પરદ્રવ્યને હું પણ અનુભવે. એટલે પછી એને એ વેદતો નથી. પરદ્રવ્ય અને પરદ્રવ્યને લક્ષ્ય થતા ભાવને પોતાના સમજતો નથી. એટલે કે આ કર્મ પ્રકૃતિ અને કર્મફળ એને એ હુંપણે પોતાપણે અનુભવતો નથી. એવી હવે યોગ્યતા નથી. એ કર્મના ફળ જે છે તે છે, એથી હું જુદો છું એમ જ્યારે એ દ્રષ્ટા જ્ઞાતાપણે છે, તો પછી એ કર્મના ફળને હું પણ એ ભોગવતો નથી, હું પણ એને વેદતો નથી. શરીરમાં પણ એ અનુકૂળતાઓ હોય કે પ્રતિકૂળતા હોય, છતાંય એને એ પોતાપણે વેદતો નથી. કેમ કે શરીરથી હું જુદો છું એવું એને સ્પષ્ટ થયું છે. એટલે પછી એ શરીરમાં જે થઈ રહ્યું છે એને સાતા છે કે અસાતા છે, એને એ હું પણ વેદતો નથી. જે થાય છે તે શરીરને થાય છે. શરીરથી પોતે જુદો છે એમ એ પરિણમી રહ્યો છે. માટે જ્ઞાની પ્રકૃતિ સ્વભાવથી વિરક્ત હોવાથી અવેદક જ છે, એનો વેદનારો નથી. બહુ સરસ રીતે અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ જ્ઞાની અવેદક છે એની વાત સમજાવી. ભાવાર્થમાં અહીંયા જયચંદજી છાબડા કહે છે કે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વવશે તો ભોગવે નહીં. જેનાથી વિરક્ત હોય તેને એટલે કે જેનાથી એ વિરક્ત છે તેને સ્વવશે તો ભોગવે નહીં, અને પરવશે ભોગવે તો તેને પરમાર્થે ભોગતા કહેવાય નહીં. આ ન્યાય આપ્યો છે. જેનાથી એ વિરક્ત છે એટલે હવે એમાં રુચિ નથી, રસ નથી, એમાં એને રસ નથી, એમાં રુચિ નથી, અને એ ભોગવાય છે એટલે એ સ્વવશે ભોગવતો નથી, પણ પરવશપણે કોઈક એવા આગમ્ય કારણસર એને એવું ભોગવવાનું થાય છે, તો એવા પરવશપણે જે ભોગવાય છે એને પરમાર્થે ભોગતાપણું કહેવાય નહીં. એટલે જ્યારે એ પરવશે ભોગવે તો એ પરમાર્થે ભોગતા થતો નથી. પરવશપણે ભોગવવું થાય છે, એને એમાં ભોગવે છે તો કોઈ આનંદ આવતો નથી કે દુઃખ પણ થતું નથી, એને એમાં પોતાપણું લાગતું નથી. ભોગવાય છે તો એમાં એને કોઈ આનંદ આવતો નથી કે દુઃખ પણ થતું નથી, પણ એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે ભોગવાય છે, પરવશપણે એ ભોગવાય છે. એની ઈચ્છા નથી, એને ગમતું નથી, એની રુચિ નથી, એમાં એને ઇષ્ટપણું કે અનિષ્ટપણું પણ લાગતું નથી. પણ એવા સંયોગો છે તો એને એ ભોગવાય છે, તો એ ભોગવાય છે એને એ પોતાથી જુદું જોઈ રહ્યો છે, જુદો એને જાણી રહ્યું છે કે આ ભોગવાઈ રહ્યું છે. એટલે એવું જયારે ભોગવવું થાય એને પરવશપણે ભોગવવું કહેવાય. અને એવું પરવશપણે ભોગવવાનું થયું હોય એને પરમાર્થથી, સત્યાર્થથી તો એ ભોગતાપણું કહેવાય નહીં. આવી પડેલી ઉપાધિ છે જેમાં એને રુચિ નથી, અને જો ભોગવવું થાય છે તો એને ભોગતાપણું કહેવાય નહીં. આ ન્યાય આપ્યો, પંડિતજીએ ન્યાય આપ્યો છે. એટલે પરવશપણે એ ભોગવે છે તો એ ભોગતા કહેવાય નહીં. સ્વવશપણે ભોગવે, એમાં રુચિ કરીને ભોગવે તો એનો એ ભોગતા થાય. એમાં એને રસ પડતો હોય, એને રુચિ હોય, એમાં એને ઈષ્ટપણું લાગતું હોય, એને ગમતું હોય, એને એવા ભોગવાના ભાવ હોય, તો એ સ્વવશપણે સ્વેચ્છાથી પોતાની ઈચ્છાથી એ ભોગવે છે તો એને ભોગવવું કહેવાય. પણ પરવશપણે જો એને ભોગવવાનું થાય છે, એમાં એને રુચિ નથી અને ભોગવે છે તો પરમાર્થથી એને ભોગતાપણું કહેવાય નહીં. આવો ન્યાય પંડિતજીએ આપ્યો. એટલે આગળ કહે છે કે આ ન્યાય જ્ઞાની કે જે પ્રકૃતિ સ્વભાવને, કર્મના ઉદયને પોતાનો જાણતો નથી,
કોણ? જ્ઞાની. જ્ઞાની કે જે પ્રકૃતિ સ્વભાવને એટલે કે કર્મના ઉદયને અને એના કારણે સર્જાતા સંયોગને એને એ પોતાનો જાણતો નથી, અને એમ પોતાનો નહીં જાણતો હોવાથી તેનાથી વિરક્ત છે. શેનાથી વિરક્ત છે? કર્મના ઉદયથી, પ્રકૃતિ સ્વભાવથી એ વિરક્ત છે. તે સ્વયમેવ તો પ્રકૃતિ સ્વભાવને ભોગવતો નથી. એનાથી વિરક્ત છે એટલે એને ભોગવતો નથી, એને ભોગવવાનો ભાવ નથી, ભોગવવાની ઈચ્છા પણ નથી. છતાં પણ જો ઉદયની બળજોરીથી પરવશ થયો થકો પોતાની નિર્બળતાથી ભોગવે તો તેને પરમાર્થે ભોગતા કહેવાય નહીં. એવો ઉદય આવ્યો છે, તે ઉદયની બળજોરીથી એ પરવશ થયો છે અને એ ઉદયની સામે એ નિર્બળ છે. જે ઉદય આવ્યો છે એની સામે એ નિર્બળ થાય છે, એટલે એવું ભોગવવું એને થાય છે, પણ એમાં એને ક્યાંય રુચિ નથી, એને રસ નથી, એને ઈચ્છા નથી, અને છતાં પણ એવું ભોગવવું થાય છે. તો એવા ભોગવવાને પરમાર્થે ભોગતાપણું ન કહેવાય. એટલે કહે છે કે ઉદયની બળજોરીથી પરવશ થયો થકો પોતાની નિર્બળતાથી ભોગવે તો તેને પરમાર્થે ભોગતા કહેવાય નહીં. વ્યવહારથી ભોગતા કહેવાય, પણ પરમાર્થે એને ભોગતા કહેવાય નહીં. પરંતુ વ્યવહારનો તો અહીં શુદ્ધ નયના કથનમાં અધિકાર નથી. અહીંયા શુદ્ધ નયના કથનની અંદર વ્યવહારની વાત તો રહેતી નથી. જ્યારે શુદ્ધ નયનું કથન કરવામાં આવ્યું હોય ત્યારે ત્યાં વ્યવહારની વાતને તો ગણવામાં આવતી નથી. માટે જ્યારે દ્રષ્ટિના વિષયની વાત ચાલતી હોય, દ્રષ્ટિ પ્રધાન કથન કરવામાં આવે, શુદ્ધ નયના કથનની વાત હોય, ત્યારે આવું જે વ્યવહારથી ભોગતાપણું છે એને ગણવામાં આવતું નથી. એટલે જ્ઞાની છે એ અભોગતા જ છે, માટે જ્ઞાની અભોગતા જ છે. 317મી ગાથામાં અજ્ઞાની છે એ નિયમથી ભોગતા જ છે એવી વાત કરી, અને અહીંયા 318માં જ્ઞાની છે તે અભોગતા જ છે એમ વાત સમજાવી. કેમ કે બંનેની દ્રષ્ટિ જુદી છે. જ્ઞાનીની દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે, અજ્ઞાનીની દ્રષ્ટિ પર તરફ છે. જ્ઞાનીને સ્વનો અનુભવ થયો છે એટલે એને પોતાથી જે બીજું બધું પર છે એમાં ક્યાંય રુચિ રસ છે નહીં. એને એ દ્રષ્ટાભાવે જુએ છે. જે કંઈ છે પદાર્થો વગેરે છે એ બધા જ્ઞેય છે, અને એ બધાને એ માત્ર જાણે છે, પણ એના મય થતો નથી. એટલે એવો જ્ઞાની એ અભોગતા જ છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના કેટલાક અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો, પાના નંબર 78 ઉપર ગાથા 318 ટીકા ઉપરનું પ્રવચન. એમાં ટીકાની મૂળ વાતને સમજાવતા અહીંયા ગુરુદેવ કહે છે કે જ્ઞાની કોને કહેવાય? જ્ઞાની એટલે ધર્મી. જ્ઞાની નામ ધર્મી એને કહીએ જેને પોતાના શુદ્ધ એક જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ ત્રિકાળી ધ્રુવની દ્રષ્ટિ થઈ છે, એને જ્ઞાની કહેવાય. જેને પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ ધ્રુવની દ્રષ્ટિ થઈ છે એ જ્ઞાની છે. પૂર્ણ આનંદનો નાથ, પૂર્ણ જ્ઞાન ઘન પ્રભુ પોતે આત્મા છે. તેનો પોતાની દશામાં જેને સ્વીકાર થયો છે તે જ્ઞાની છે. પોતાના સ્વરૂપનો જેને સ્વીકાર થયો છે, અનુભવ સહિત જેને સ્વીકાર થયો છે, માત્ર બોલવા ખાતર નહીં, પણ જેને એવા આત્માનો અનુભવ થયો છે. પૂર્ણ આનંદનો નાથ, પૂર્ણ જ્ઞાન ઘન પ્રભુ પોતે આત્મા છે. તેનો પોતાની દશામાં પર્યાયમાં જેને સ્વીકાર થયો છે, એને જાણ્યો છે, અનુભવ્યો છે, તે જ્ઞાની છે. અહીં કહે છે જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થયા છે
એવું ભાવશ્રુત જ્ઞાન જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ આત્મજ્ઞાનના સદભાવને લીધે પરથી અત્યંત વિરક્ત છે. આ પુણ્ય પાપ કે હરક્ષોક ઇત્યાદિ જે પરિણામ થાય એનાથી જ્ઞાની અત્યંત વિરક્ત છે. અત્યંત વિરક્ત છે એટલે શું? એટલે કે એ જે ભાવ થયા એ ભાવ મારા છે એમ જ્ઞાનીને સ્વીકાર નથી. જે ભાવ થયા શુભાશુભ ભાવ થયા એ ભાવ ને જ્ઞાની પોતાના માનતો નથી. એ પોતાથી જુદા છે એમ એને સ્પષ્ટ છે. પાના નંબર 79 પર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જેમાંથી ભેદ દૂર થયા છે એવું ભાવશ્રુત જ્ઞાન. એટલે શું? કે જેમાંથી ભેદ નામ પુણ્ય પાપનો રાગ ભિન્ન પડી ગયો છે અને જેમાં અભેદ એક નિત્ય આનંદ સ્વરૂપનું સંવેદન જ્ઞાન પ્રગટ થયું છે એવું ભાવશ્રુત જ્ઞાન. દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરતા જીવ પોતે પુરુષાર્થ દ્વારા આવું ભાવશ્રુત જ્ઞાન પ્રગટ કરે છે. દ્રવ્યશ્રુતનું જ્ઞાન જેને થયું છે એ દ્રવ્યશ્રુતના જ્ઞાન દ્વારા આવું ભાવશ્રુત જ્ઞાન પ્રગટ કરે છે. અને જેણે આવું ભાવશ્રુત જ્ઞાન પ્રગટ કર્યું છે એ પુણ્ય પાપનો જે આ રાગ છે એનાથી પોતે જુદો પડી ગયો છે. કેમ કે ભાવશ્રુત જ્ઞાન એને થયું છે. ભાવશ્રુત જ્ઞાનનો અર્થ જ એ છે કે જેમાંથી ભેદ, શેના ભેદ છે? આ રાગના, આ પુણ્ય પાપના ભાવના, એ બધા જે છે એનાથી એ જુદો પડ્યો છે. અને આ ભેદની વાત કરી સાથે અભેદ પણ એને જે પ્રાપ્ત કર્યું છે એની પણ વાત અહીંયા લીધી છે. કે અને ગુરુદેવ એમ કહે છે કે અને જેમાં અભેદ એક નિત્ય આનંદ સ્વરૂપ સંવેદન જ્ઞાન પ્રગટ થયું છે. સ્વરૂપનું જ્ઞાન, નિત્ય આનંદ સ્વરૂપનું સંવેદન જ્ઞાન પ્રગટ થયું છે એ અભેદ એવું એ ભાવશ્રુત જ્ઞાન છે. આગળ કહે છે દ્રવ્યશ્રુત જ્ઞાન એટલે ભગવાનની વાણીમાંથી રચાયેલા શાસ્ત્રોનું વાંચવું, સાંભળવું, મનન કરવું ઇત્યાદિ જે વિકલ્પ છે એ દ્રવ્યશ્રુત છે. તો એ વિકલ્પ છે એ દ્રવ્યશ્રુત સાથે રહેલો વિકલ્પ છે. તો એના વિકલ્પ માટે અહીંયા કહ્યું છે કે વિકલ્પ છે તે જેમાંથી દૂર થઈ ગયા છે એવું જે ભાવશ્રુત જ્ઞાન. આ દૂર શું થઈ ગયું છે? વિકલ્પને દૂર કર્યા. વિકલ્પ વિના જે ભગવાનની વાણીમાંથી જે જ્ઞાન આવ્યું છે એ એને આત્મસાત કર્યું છે. વિકલ્પ હવે રહ્યો નથી એમ એને પોતાના સ્વરૂપને અનુભવ્યું છે. દ્રવ્યશ્રુતમાં શું આવ્યું? ભગવાનની વાણીમાંથી આ રચાયેલા શાસ્ત્રો એને વાંચવા, સાંભળવા, મનન કરવું એ બધું જે કર્યું ત્યાં સુધી તો વિકલ્પ સહિતની દશા હતી. એ તો વિકલ્પ દ્વારા જાણ્યું હતું. અને એ બધું જે આવ્યું એમાં શું આવ્યું? તો પોતાના સ્વરૂપની વાત આવી, પરની વાત આવી અને સ્વ પરના ભેદ જ્ઞાનની વાત આવી. પણ એ બધું વિકલ્પ સહિત હતું. અને જ્યારે એ વિકલ્પ સહિત જ્યારે એ જાણે છે, સમજે છે અને પછી પોતે વિકલ્પ રહિત એવો જ અનુભવ કરે છે કે પોતે બધાથી જુદો ભગવાન આત્મા જ્ઞાયક છે, ત્યારે એને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું એમ કહેવાય. ગુરુદેવ અહીંયા એ વાત કહે છે. શું કહ્યું અહીંયા? બહુ સરસ રીતે સમજવાનું છે. આ બે લીટી આખી એક સાથે જે છે એને બરાબર સમજવી પડશે. પ્રભુ કહે છે કે દ્રવ્યશ્રુત જ્ઞાન એટલે ભગવાનની વાણીમાંથી રચાયેલા શાસ્ત્રોનું વાંચવું, સાંભળવું, મનન કરવું ઇત્યાદિ. આ ગુરુનો ઉપદેશ સાંભળીએ એ આ મહાપુરુષો સમ્યક દ્રષ્ટિ જે આપણને સમજાવે તે એના ઉપર આપણે વિચાર કરીએ એ દ્રવ્યશ્રુત છે. એ બધું દ્રવ્યશ્રુત છે. આ સમયસારનો અભ્યાસ છે એ દ્રવ્યશ્રુત છે. આ 5 પરમ આગમનો અભ્યાસ કરીએ છીએ અને એની જે માહિતી છે એને આપણે વિચારીએ છીએ, એને સમજીએ છીએ, એ બધું દ્રવ્યશ્રુત છે. ગુરુદેવનું પ્રવચન સાંભળીએ છીએ એ દ્રવ્યશ્રુત છે. આ શાસ્ત્ર વાંચીએ છીએ આ બધું દ્રવ્યશ્રુત છે. પણ એનું
ઉદ્ગમ સ્થાન ક્યાંથી છે, ઉદ્ભવ્યું છે ક્યાંથી? જીનેશ્વર ભગવાનની વાણીમાંથી. ગમે તેને દ્રવ્યશ્રુત નથી કહેતા. ભગવાનની વાણીમાંથી આ બધા શાસ્ત્રો રચાયા અને એમાંથી જે જ્ઞાન આવ્યું, કોઈની મતિ કલ્પનાએ આવેલું જ્ઞાન એ નહીં. આ એન્જિનિયરિંગના ને મેડિકલના ને લોના એ બધાને જ્ઞાન નથી કહ્યા, કે પછી કોઈએ વર્તમાનમાં ગમે તેમ પોતાની ઈચ્છા મુજબ સ્વચ્છંદે જે કંઈ લખી નાખ્યા છે ધર્મના પુસ્તકો, એ નહીં. એ દ્રવ્યશ્રુત નથી. દ્રવ્યશ્રુત એટલે ભગવાનની વાણીમાંથી આ ગણધર ભગવાને 12 અંગ અને 14 પૂર્વની રચના કરી, એ જ્ઞાન અને એમાંથી જે શાસ્ત્રોની રચના થઈ એ, અથવા તો જેમણે એવું જ્ઞાન પોતે આત્મસાત કર્યું અને પછી અનુભવ સહિત એ જ્ઞાનને અનુભવ્યા પછી જ્યારે એ શાસ્ત્રની રચના કરીને અથવા તો મૌખિક રીતે જ્યારે બીજાને આપે છે, તો જેને સાંભળવું થાય છે અથવા જેને વાંચવું થાય છે એને એ દ્રવ્યશ્રુતનું જ્ઞાન છે એમ કહેવાય. એટલે દ્રવ્યશ્રુતનું જ્ઞાન છે એ ભાવશ્રુત પ્રગટ કરવા માટેનું નિમિત્ત કારણ છે. તો એવા દ્રવ્યશ્રુત જ્ઞાન એટલે કે જે ભગવાનની વાણીમાંથી રચાયેલા શાસ્ત્રોનું વાંચવું, સાંભળવું, મનન કરવું ઇત્યાદિ જે વિકલ્પ છે, કેમ કે એ વિકલ્પ સહિત છે, એ વિકલ્પ સહિત છે. જોકે છે તો એ વિકલ્પ સહિત પુરુષાર્થ, સ્વવિકલ્પ દશામાં થતો પુરુષાર્થ છે. જો એને ભાવશ્રુત પ્રગટ કરવાનું લક્ષ્ય હોય તો આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ છે એ સ્વવિકલ્પ પુરુષાર્થ છે. જેને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય એને આવા દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવો જોઈએ. એ છે તો વિકલ્પ સહિત એટલે સ્વવિકલ્પ છે. એટલે કે છે ગુરુદેવ કે એવું એ વિકલ્પ છે તો તે જેમાંથી દૂર થઈ ગયા છે, એટલે વિકલ્પ દૂર થઈ ગયા છે અને ભાવશ્રુત પ્રગટ થયું છે. જ્ઞાન તો જ્ઞાન રૂપે જ રહ્યું, પણ એ જ્ઞાન એને આત્મસાત થઈ ગયું, એમાં વિકલ્પ રહ્યા નહીં. એ જ્ઞાન એને એવી રીતે આત્મસાત થઈ ગયું, વિકલ્પ રહ્યા નહીં. વિકલ્પ વિના એવી જે દશા થઈ છે દ્રવ્યશ્રુતના નિમિત્તે, એ ભાવશ્રુત જ્ઞાન, એનો અહીંયા સદભાવ છે. કોને? જ્ઞાનીને. જ્ઞાનીને એવા ભાવશ્રુત જ્ઞાનનો સદભાવ છે અને એવા ભાવશ્રુત જ્ઞાનના સદભાવને લીધે જ્ઞાની પરથી અત્યંત વિરક્ત છે. પરથી અત્યંત વિરક્ત છે. શા માટે? એનું કારણ બહુ સરસ રીતે અહીંયા સમજાવ્યું છે ગુરુદેવે. એના પછીના પેરેગ્રાફમાં ત્રીજી લીટીમાં કહે છે કે ભાવશ્રુત જ્ઞાનમાં આખો આનંદનો નાથ એવો આત્મા સ્વજ્ઞેયપણે જણાય છે, એ અનુભવમાં આવે છે. આવા ભાવશ્રુત જ્ઞાનનો જ્ઞાનીને સદભાવ હોવાને લીધે તે પરથી અર્થાત રાગાદી ભાવોથી અત્યંત વિરક્ત છે. જ્યારે ભગવાનનો અનુભવ થયો, ભગવાનના ભેટા થયા, પોતાનું સ્વરૂપ શુદ્ધ નિર્મળ સ્વરૂપ એવો પોતે ભગવાન આત્મા, એ પર્યાયમાં એને અનુભવમાં આવ્યો, વર્તમાન જ્ઞાનની પર્યાયે એને જાણી લીધો, એને અનુભવી લીધો. એ વખતે અતિન્દ્રિય આનંદનું વેદન થયું. પછી હવે એને બહારમાં શું લેવું છે, બહાર તરફનું એનું લક્ષ્ય એટલે છૂટી જાય છે. પછી આ જે પ્રકૃતિના ઉદયને કારણે જે સંયોગો આવ્યા, એમાં $1 મિલિયન મળ્યા તો શું ને ન મળ્યા તો શું, એ બધું મારાથી જુદું ભિન્ન છે. એ એવા સંયોગો છે એટલે એ મારી સમીપમાં આવ્યું છે, પણ એમાં હું નથી, એ મારામાં નથી, એ મને કોઈ રીતે લાભનું કારણ થતું નથી. આવી જેની દ્રષ્ટિ થઈ છે એવો આ ભાવશ્રુત જ્ઞાની, એવો આ જ્ઞાની છે, એને હવે બીજે ક્યાંય રક્તપણું નથી. એટલે બધાથી એ વિરક્ત છે. શુભાશુભ ભાવ એને થાય છે તો એનાથી પણ એ અત્યંત જુદો છે, વિરક્ત છે. એમાં એને કાંઈ રસ પડતો નથી, કાંઈ રુચિ થતી નથી, એટલે એમાં એ રક્ત થતો નથી. એમ એ અત્યંત વિરક્ત છે. આ પ્રમાણે પરથી અત્યંત વિરક્ત હોવાથી જ્ઞાની કર્મના ઉદયના સ્વભાવને અર્થાત હરખ, શોક, રતિ, અરતિ આદિ ભાવને સ્વયંમેવ છોડે છે. પછી એ ભાવ ઉત્પન્ન થતા નથી. સ્વયંમેવ છોડે છે એટલે હવે એ ભાવ ઉત્પન્ન થતા નથી. બહુ સરસ વાત કરી દીધી.
ભાવ શુદ્ધ જ્ઞાનમાં આખો આનંદનો નાથ ભગવાન આત્મા સ્વજ્ઞેયપણે જણાય છે. પોતાપણે એ અનુભવમાં આવ્યો છે. પછી આ કર્મના ઉદય, આ પ્રકૃતિના ઉદય, એને કારણે જે સંયોગો હોય એ સંયોગો સાથે એને શું લેવા દેવા છે? એ તો એનાથી તદ્દન ભિન્ન છે. એ ન તો એને સુખનું કારણ છે કે ન તો એને દુઃખનું કારણ છે. આવી એની દ્રષ્ટિથી છે. એટલે એ બધા ભાવ, બધા જ ભાવ, હરખ, શોકના, રતિ, અરતિના બધા ભાવ ને એ પોતે છોડે છે, સ્વયંમેવ છોડે છે. આગળ 80મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે ધર્મી જીવ તો ઉદયમાં આવેલા કડવા કે મધુર કર્મફળને જ્ઞાતાપણાને લીધે કેવળ જાણે જ છે. માત્ર એને જાણે છે. એ ફળ કેવા છે, મધુર છે કે અમધુર છે, એ ફળને એ માત્ર જાણે છે. બસ બીજું કાંઈ નથી. સુખ ભાવ આવે, હરખ થાય, મધુર સ્વાદ છે, સારું લાગે એવું છે. બીજા અજ્ઞાનીને તો એમાં રુચિ થઈ જાય એવું છે. તો પણ આ જ્ઞાનીને એમાં રુચિ થતી નથી. ખરેખર વાસ્તવમાં તો જેને આપણે અનુકૂળતાઓ કહીએ કે એ કર્મના ઉદયો પુણ્યના રૂપે હોય, એટલે પુણ્યબંધના ઉદયો હોય, અને એ વખતે જે સંયોગો પ્રાપ્ત થાય એ બધા સૌને ગમે તેવા હોય, ખૂબ અનુકૂળતાઓ હોય, એટલે એ મધુર લાગે. પણ વાસ્તવમાં તો એ પણ બંધનું કારણ છે. એટલે એ ઝેર જ છે. વાસ્તવમાં એ ઝેર છે. શા માટે? કેમ કે એ બધાથી છેવટે તો બંધ જ પડે છે. એટલે કહે છે કે એવા શુભાશુભ ભાવ આવે, હરખ થાય, તે મધુર સ્વાદ છે એ, અને અશુભ ભાવ થાય કે હિંસા, દુઃખ, ચોરી, વિષય, કામ, ક્રોધ આદિ એવા ભાવ થાય અને એનો રસ કડવો છે. પરંતુ એને પણ એ મધુર અને કડવા એ બંનેને જે ઉદયમાં આવ્યા છે એ બંનેને આ જ્ઞાની તો માત્ર જાણે જ છે. ધર્મી જીવ તો એ બેયનો જ્ઞાતા દ્રષ્ટા જ છે. એનો વેદનારો વેદક નથી. એને એ વેદતો નથી. કેમ કે શુદ્ધ આત્માનું જ્ઞાન થતાં પરદ્રવ્યને હુંપણે અનુભવવાની અયોગ્યતા છે. એક વખત સ્વરૂપનું જ્ઞાન થયું પછી પોતે ભગવાન આત્મા છે એવું પોતાને હુંપણું સ્વરૂપને વિશે સ્થાપિત થયું છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ હું છું એવું જેને સ્થાપિત થયું છે, એને હવે આવા મધુર કે અમધુર જે કંઈ ભાવ છે એમાં હું પણ થતું જ નથી. હવે એને એનું પરદ્રવ્યને વિશે હું પણ અનુભવવાની યોગ્યતા રહી નથી. શું કહ્યું? કે જ્ઞાનીને પરદ્રવ્યને એટલે શુભાશુભ વિકારના ભાવને હુંપણે એટલે કે સ્વપણે અનુભવવાની યોગ્યતા નથી. માટે જ્ઞાની પ્રકૃતિ સ્વભાવથી વિરક્ત હોવાથી વેદનારો નથી, એટલે અવેદક જ છે. માટે જ્ઞાની પ્રકૃતિ સ્વભાવથી વિરક્ત હોવાથી અવેદક જ છે. ધર્મી જીવ હરખ શોકના, સુખ દુઃખના જે ભાવ થાય તેનો જ્ઞાતા જ છે, પણ એનો વેદક નથી, વેદનારો નથી. કેમ કે તે પરદ્રવ્યના ભાવો તેને હુંપણે અનુભવાતા નથી. એવા ભાવો એને હુંપણે અનુભવમાં આવી શકે જ નહીં. એને હુંપણે તો પોતાનું સ્વરૂપ જ અનુભવમાં આવે છે. હુંપણે જે અનુભવમાં આવ્યું છે અને એ પણ અતિન્દ્રિય આનંદના વેદન સાથે જે સ્પષ્ટ થયું છે એ હવે કેવી રીતે બદલાય? પોતાનું સ્વરૂપ જ્યારે હુંપણે અનુભવમાં આવ્યું પછી આ મનુષ્યની પર્યાય કે આ પુરુષની પર્યાય એ બધું હુંપણે કેવી રીતે લાગે? અહીંયા સમજવાનું આ છે. આ ગુરુદેવે જે વાત સમજાવી છે એને બહુ શાંતિથી સમજવા જેવી છે કે સમ્યક દર્શન થયું, પોતાના સ્વરૂપને અનુભવ્યું, તો સ્વરૂપને તો ક્યાં કોઈ પર્યાય છે? એને તો દેવની પર્યાય પણ નથી, મનુષ્યની પણ નથી. તો જે પોતાનું સ્વરૂપ જે હુંપણે અનુભવમાં આવ્યું જેને, એને હવે આ મનુષ્યપણું એ હુંપણે કેવી રીતે થાય?
એને કોઈ પણ પર્યાય છે એ હું પણ ક્યાંથી થાય? એને આ કોઈ પણ ભાવ આવે, સ્વભાવ સિવાયના જે કંઈ ભાવ પરનાલક્ષ્ય તથા ભાવ છે એ હું પણ ક્યાંથી થાય? એવો એને હું પણ એને અનુભવવાનું બને કેવી રીતે? આ કર્મના ઉદય આવ્યા, સાતાના કે અસાતાના ઉદય આવ્યા, તો એને એ હું પણ અનુભવાતા નથી. એને પોતાથી જુદા અનુભવમાં આવે છે. અનુભવમાં તો આવે છે, વેદન તો છે, પણ એ હું પણ વેદન નથી. એ હું પણ વેદન નથી. જ્ઞાનીની આ જ વિશેષતા છે. દુઃખને અનુભવે છે, એનું ઓપરેશન થાય, પેઇન થાય તો પેઇનને પણ એ અનુભવે છે, પણ એને હું પણ અનુભવતો નથી. એ વેદન થાય છે, આ શરીરમાં વેદન થાય છે એમ એ કહે છે. એમ નથી કહેતો કે આ મને દુખે છે, મને વેદન થાય છે, એમ નથી. આખી વસ્તુ જ બદલાઈ જાય છે. સમ્યક દ્રષ્ટિને જો તમને મળવાનું થયું હોય, એમની સાથે તમને રહેવાનું થયું હોય, તો તમને આ વાતનો ખ્યાલ આવે. મને તો એવો ઘણો અનુભવ છે કે આખી વસ્તુ જ જુદી છે. ગુરુદેવ જયારે વાત કરતા હોય ત્યારે પણ જો આપણે બરાબર શાંત ચિત્તે ધ્યાન રાખીને સાંભળતા હોઈએ તો પ્રવચનમાંથી પણ એ ભાવ આપણને ઘણી વાર પકડાય છે. એક પ્રવચનમાં ગુરુદેવ કહેતા હતા, છેલ્લા વખતની બધી વાત હતી, એ વખતે પ્રવચન શરૂ થયું ને એમાં વાતમાં કંઈક વાત આવી કે આ બધા લોકો કહે છે કે હવે આ રિપોર્ટ એવા આવ્યા છે એટલે હવે એમાં આમ છે, એમાં બીજું કાંઈ નથી, હવે એમ થશે. જાણે બીજાની વાત કરતા હોય એવી રીતે એ શરીરની વાત કરતા હતા કે હવે આ શરીરમાં આમ છે, હવે આ રીતે છે, પાછા આમ તે વાત કરતા હતા. આપણને એમ થાય કે કોઈકની વાત કરી રહ્યા છે કે શું? રિપોર્ટ કોના? ગુરુદેવના રિપોર્ટ બધા હતા, એમના શરીરના રિપોર્ટ જે હતી એની બધી વાત હતી. તો એમ વાત આખી જે કરતા હતા આપણને આશ્ચર્ય થાય કે આ શું વાત કરે છે ગુરુદેવ? પોતાથી તદ્દન શરીરને જુદું અનુભવતા હોય એ રીતે આખી વાત કરતા હતા. એટલે સમ્યક દ્રષ્ટિની વાત જ જુદી છે પ્રભુ. એને પછી હું પણ અનુભવતા નથી. કોઈ પર પદાર્થને લક્ષ્ય થતા ભાવને કોઈને પણ એ હું પણ અનુભવતા નથી. ભાવાર્થપરના પ્રવચન અહીંયા કહે છે કે જે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વવશે તો ભોગવે નહીં, અને પરવશે ભોગવે તો તેને પરમાર્થે ભોગતા કહેવાય નહીં. આ ન્યાયની વાત પંડિતજીએ સમજાવી. એના વિશે ગુરુદેવ કહે છે કે જો આ સિદ્ધાંત કયો, આ ન્યાય જ્ઞાની કે જે પ્રકૃતિ સ્વભાવને એટલે કે કર્મના ઉદયને પોતાનો નહીં જાણતો હોવાથી તેનાથી વિરક્ત છે, તે સ્વયંમેવ તો પ્રકૃતિ સ્વભાવને ભોગવતો નથી, અને કર્મના ઉદયની બળજોરીથી પરવશ થયો થકો પોતાની નિર્બળતાથી ભોગવે તો તેને પરમાર્થથી ભોગતા કહેવાય નહીં. વ્યવહારથી ભોગતા કહેવાય, પરંતુ વ્યવહારનો તો અહીં શુદ્ધ નયના કથનમાં અધિકાર નથી, માટે જ્ઞાની અભોગતા જ છે. આ પંડિતજીએ વાત કરી છે. હવે અહીંયા ગુરુદેવ એનો વિસ્તાર કરતા સમજાવે છે કે આત્મા પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પરમાત્મ દ્રવ્ય છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, એ પરમાત્મ સ્વરૂપ છે. આવી નિજ વસ્તુની જેને દ્રષ્ટિ થઈ તે જ્ઞાની છે. અહીં કહે છે કે જ્ઞાની પ્રકૃતિ સ્વભાવને પોતાનો નહીં જાણતો હોવાથી તેનાથી વિરક્ત છે. જ્ઞાની પ્રકૃતિ સ્વભાવને પોતાથી જુદો ભિન્ન જાણે છે. પ્રકૃતિ સ્વભાવ અને પોતે એક નથી. જ્ઞાની બરાબર સ્પષ્ટ જાણે છે કે આ પ્રકૃતિ સ્વભાવ છે, આ રાગનો ભાવ છે, તે પ્રકૃતિ સ્વભાવ છે, એટલે કે કર્મના ઉદય જનિત છે, પણ સ્વજનિત નથી, પોતાનો નથી, પોતામાંથી ઉત્પન્ન થતો ભાવ નથી. એ પ્રકૃતિ સ્વભાવ છે. પોતે સ્વ ભગવાન આત્મા ત્રિકાળ પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે, એને એવો ભાવ હોય નહીં. એટલે જ્ઞાની એવા પ્રકૃતિ સ્વભાવને પોતાથી ભિન્ન જુદો જાણે છે, એટલે એનાથી એ વિરક્ત છે. આ પુણ્ય પાપના જે ભાવ થાય તેને જ્ઞાની જાણતો નથી. ધર્મી જીવ વ્યવહાર રત્નત્રયના ભાવ મારા છે અને મારા કર્તવ્ય રૂપ છે એમ જાણતો નથી. આ પુણ્ય પાપના જે ભાવ થાય તેને જ્ઞાની જાણતો નથી, એટલે કે એને પોતાના જાણતો નથી. અહીંયા એક શબ્દ રહી ગયો છે. આ પુણ્ય પાપના જે ભાવ થાય તેને જ્ઞાની પોતાના જાણતો નથી. ધર્મી જીવ વ્યવહાર રત્નત્રયના ભાવ મારા છે અને મારા કર્તવ્ય રૂપ છે એમ જાણતો નથી.
શુભાશુભ ભાવ થાય તે તો કર્મનો ઉદય છે. તેને જ્ઞાની પોતાનો કેમ જાણે? એટલે કે ન જ જાણે. પોતાનો તો એક જ્ઞાન આનંદ સ્વભાવ છે અને જ્ઞાન અને આનંદનું પર્યાયમાં પ્રગટ થવું થાય. જ્ઞાન સ્વભાવ છે એટલે જ્ઞાન અને આનંદનું પર્યાયમાં પ્રગટ થવું થાય તે પોતાનો ઉદય છે. પેલો કર્મનો ઉદય છે. પુણ્ય પાપના ભાવ થયા, શુભાશુભ ભાવ થયા, એ કર્મનો ઉદય છે. અને પોતાનો ઉદય શું છે કે જ્ઞાન આનંદ સ્વભાવ છે એવા જ્ઞાન આનંદનું પર્યાયમાં પ્રગટ થવું થાય તે પોતાનો ઉદય છે. આવા નિર્મળ જ્ઞાન ને આનંદને અનુભવતો જ્ઞાની કર્મના ઉદયને પોતાનો કેમ જાણે? પોતાનો ઉદય તો કેવો છે? જ્ઞાન અને આનંદ રૂપ છે. અને આ કર્મનો ઉદય છે તે શુભાશુભ ભાવ રૂપ છે. એટલે એવા કર્મના ઉદયને પોતાનો કેમ જાણે? એટલે કે ન જ જાણે. તેથી જ્ઞાની પ્રકૃતિના સ્વભાવથી વિરક્ત છે. વર્તમાનમાં કિંચિત ક્યારેક અસ્થિરતા છે પણ એનાથી વિરક્ત છે. રાગ થાય એ તો પ્રકૃતિનો સ્વભાવ છે, જીવનો નહીં. જીવનો તો એક નાયક સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ છે. તેમાં રાગનું કરવા પણ ક્યાં છે? ભગવાન આત્માનો ચૈતન્ય સ્વભાવ છે, એમાં રાગનું કરવા પણ તો છે જ નહીં. એવો કોઈ ગુણ પણ નથી કે જેથી રાગ થાય. આત્મામાં અનંત શક્તિઓ છે પણ વિકારને કરે એવી એનામાં કોઈ શક્તિ નથી. તેથી ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થઈ છે. એવો જ્ઞાની રાગમાં રક્ત નથી. જેને ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થઈ છે એવો એ જ્ઞાની છે. અને એ જ્ઞાની ધર્મી એ રાગમાં રક્ત થતો નથી, રાગથી વિરક્ત છે. તેને રાગમાં એકત્વ બુદ્ધિ નથી. રાગમાં એકત્વ હોય તો પછી એ જ્ઞાની શેનો? જ્ઞાની કહીએ અને રાગમાં એકત્વ હોય તો બને જ નહીં. રાગમાં એકત્વ હોય તો એ જ્ઞાની કહેવાય નહીં. રાગને તો એ જાણનારો હોય, જ્ઞાની તો રાગને જાણનારો હોય. ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે તેથી કહે છે જ્ઞાની સ્વયંમેવ તો પ્રકૃતિ સ્વભાવને ભોગવતો નથી અને ઉદયની બળજોરીથી પરવશ થયો થકો પોતાની નિર્બળતાથી ભોગવે તો તેને પરમાર્થે ભોગતા કહેવાય નહીં. આવી વાત છે. એટલે જ્ઞાની અભોગતા જ છે. તો આ રીતે આ ગાથા 18 પૂરી થાય છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. કળશ 198. જ્ઞાની કરોતી ન વેદયતે ચ કર્મ જાનાતિ કેવલમયમ કિલ તત્ સ્વભાવમ ચાનન્ય પરમ કરણ વેદન એવો ભાવાત સ્વસ્વભાવનિયત સ હિ મુક્ત એવ. કળશના અર્થમાં કહે છે કે જ્ઞાની કર્મને કરતો નથી તેમજ વેદતો નથી. જ્ઞાની કર્મને કરતો નથી તેમજ વેદતો નથી. જ્ઞાની કર્મ ન કરોતી ચ ન વેદયતી. કર્મના સ્વભાવને તે કેવળ જાણે જ છે. તત્ સ્વભાવમ અયમ કીલ કેવલમ જાનાતિ. જ્ઞાની કર્મને કરતો નથી તેમજ વેદતો નથી. કર્મના સ્વભાવને જ્ઞાની કેવળ જાણે જ છે. પરમ જાનન કરણ વેદનયો અભાવાત. એટલે કે એમ કેવળ જાણતો થકો કર્મના અને વેદનના, કરવાના અને ભોગવવાના અભાવને લીધે શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો તે ખરેખર મુક્ત જ છે. શુદ્ધ સ્વભાવ નિયત સ હિ મુક્ત એવ. જ્ઞાની કર્મને કરતો નથી તેમજ વેદતો નથી. એટલે કે કરતા પણ નથી અને ભોગતા પણ નથી. જ્ઞાની કર્મને કરતો પણ નથી તેમજ વેદતો પણ નથી. એટલે જ્ઞાની કરતા ભોગતા નથી. કર્મના સ્વભાવને તે જાણે છે, કેવળ જાણે જ છે. એટલે માત્ર એને જાણે છે. એમ કેવળ જાણતો થકો કર્ણના અને વેદનના, એટલે કે કરવાના અને ભોગવવાના
અભાવને લીધે, કેમ કે એ તો જ્ઞાતા છે, કેવળ જાણે જ છે, એટલે કરતો પણ નથી અને વેચતો પણ નથી. એટલે કે કરવાના અને ભોગવવાના બંનેના અભાવને લીધે શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો તે ખરેખર મુક્ત જ છે. આ કળશની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાને જ્ઞાનીને ખરેખર મુક્ત છે એમ કહ્યું, એટલા માટે કે એ કરતો પણ નથી ને ભોગવતો પણ નથી. એને કરવાનું કે ભોગવવાનું છે નહીં. એની શ્રદ્ધામાં હવે કરવા અને ભોગવવાના ભાવ રહ્યા નથી. એની શ્રદ્ધા કેવી છે? કરવા પણ કે ભોગવવા પણ હવે નથી. પોતાના સ્વભાવને અનુભવવા પણ જ એક શ્રદ્ધા રહી છે, પણ પરને કરવા પણ કે પરને ભોગવવા પણ હવે એમની શ્રદ્ધા નથી, એમની માન્યતા નથી, અને પરિણમન પણ એવું જ છે. એટલે એ ખરેખર મુક્ત જ છે. ભાવાર્થમાં કહે છે કે જ્ઞાની કર્મનો સ્વાધીનપણે કરતા ભોગતા નથી, કેવળ જ્ઞાતા જ છે. જો સ્વાધીનપણે જ્ઞાની ખરેખર પોતે ઈચ્છાથી સ્વયં સ્વને આધીન રહીને એ પરનો કરતા ભોગતા છે જ નહીં, કેવળ જ્ઞાતા જ છે. માટે તે કેવળ શુદ્ધ સ્વભાવ ભાવરૂપ થયો થકો મુક્ત જ છે. કર્મ ઉદયમાં આવે પણ છે તો પણ જ્ઞાનીને તે શું કરી શકે? જ્યાં સુધી નિર્બળતા રહે ત્યાં સુધી કર્મ જોર ચલાવી લે. એટલે કે કર્મના ઉદય હોય એટલે એવું લાગે કે જ્ઞાનીને એનું વેદન છે, પણ જ્ઞાની તો એને સ્વપણે સ્વાધીનપણે પોતાપણે એને વેદતો જ નથી. એનાથી જુદો રહીને એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે વેદે છે. એટલે જ્ઞાનીને એ કાંઈ કરતું નથી. એટલે જ્ઞાનીને ન તો એવું કરતાપણું છે કે ન તો એવું ભોગતાપણું છે. પરમાર્થે એને કરતા ભોગતાપણું નથી, પણ નિર્બળતા છે. પોતાના પુરુષાર્થમાં હજી કમજોરી છે, તો એવા શુભાશુભ ભાવે એને પરિણમવું થાય છે. પણ છતાંય એને ક્રમે ક્રમે એ પોતે પુરુષાર્થ વધારીને, એટલે કે સબળતા વધારીને એને નિર્મૂળ કરે છે. છેવટે જ્ઞાની કર્મને નિર્મૂળ કરે છે, એનો નાશ કરશે જ, એટલે કરે જ છે. સમ્યક દર્શન થયા પછીથી એ જીવને ચારિત્રનો પુરુષાર્થ ઉપડે જ છે અને સર્વ કર્મનો ક્ષય થાય છે, સર્વ કષાયોનો ક્ષય થાય છે અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય જ છે. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વાત કરી છે એ પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9, કળશ 198, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, પાના નંબર 81 ઉપર છે. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અનાદિથી કર્મને કરતા થઈને જીવ દુઃખના પંથે પડ્યો હતો. તે હવે સ્વભાવનું જ્ઞાન કરીને સુખના પંથે દોરાણો છે. કર્મનો કરતા થઈને એ દુઃખને પંથે હતો. હવે જ્યારે એને સ્વભાવનું ભાન થયું છે, સ્વભાવનું જ્ઞાન થયું છે, ત્યારે એ સુખના પંથે છે. એ જ્ઞાની થયો છે તો એવો જ્ઞાની થયો થકો તે હવે કર્મને કરતો નથી, કર્મને વેદતોય નથી. આનંદ સ્વરૂપ નિજ આત્મદ્રવ્યનું ભાન થયું છે, તે હવે દુઃખના ભાવને કેમ વેદે? આનંદનું વેદન છે, આનંદનું ભાન છે, એનો અનુભવ છે, તો હવે એ દુઃખના ભાવને કેવી રીતે વેદે? કિંચિત રાગનો ભાવ છે, તેને માત્ર જાણે છે પણ વેદતો નથી. કર્મના સ્વભાવને એટલે પુણ્ય પાપ આદિ ભાવને ધર્મી પુરુષ કેવળ જાણે જ છે, પણ તેને કરતો કે ભોગવતો નથી. આ દયાદાન ભક્તિ પૂજા ઇત્યાદિના શુભ ભાવ જ્ઞાનીને આવે ખરા, પણ એનો એ કરતા ભોગતા થતો નથી. ધર્મી જીવ અતિન્દ્રિય આનંદમાં રક્ત છે અને રાગથી વિરક્ત છે. તેથી એ આ શુભાશુભ ભાવનો કરતા ભોગતા થતો નથી. તેથી રાગમાં ભળ્યા વિના જે રાગ થાય છે તેને કેવળ તે જાણે જ છે. આ 82મા પાના પર 4થી લીટીમાં કહે છે અહીંયા કે સમકીતી ધર્મી પુરુષ ભલે 6 ખંડના રાજમાં પડ્યો હોય
તો પણ તે પોતાનું હોવા પણ જ્ઞાનને આનંદમાં જ દેખે છે. પોતાનું અસ્તિત્વ, પોતાનું સ્વરૂપ એને જ્ઞાન આનંદ રૂપે જ જણાય છે. પોતાનું હોવાપણું એ આ રાજમાં છે, પોતાની સમૃદ્ધિ છે એમાં છે એમ નથી, પરંતુ પોતાનું હોવાપણું જ્ઞાન અને આનંદમાં જ દેખે છે. રાગને તો તે પોતાથી ભિન્ન જુદો જાણે છે. કર્મના સ્વભાવને એટલે પુણ્ય પાપ આદિ ભાવોને તે પોતાની નિર્મળ પરિણતિમાં ભેળવતો જ નથી. આનું નામ ધર્મ છે. ગમે તેટલી સુખ સામગ્રી બધી મળી હોય પણ એને એ પોતાપણે ભોગવતો નથી, અને જે કંઈ કાર્ય કરે છે તો એમાં એક કર્તા બુદ્ધિ એની રહી નથી. કેમ કે એને તો પોતાના સ્વભાવનું જ ભાન છે. સ્વભાવ એ જ પોતાનું સ્વરૂપ છે, એ જ પોતાની અસ્તિ છે. પોતાનું અસ્તિત્વ એ જ્ઞાન આનંદ રૂપે જ્યારે અનુભવે છે તો પછી આ પર રૂપે એને કરવાપણું કે ભોગવવાપણું હોય ક્યાંથી? એટલે એમ એને પોતાની નિર્મળ પરિણતિ છે, અને એવી નિર્મળ પરિણતિ સાથે આ કર્મ સ્વભાવને એટલે કે પુણ્ય પાપ આદિના ભાવોને એ ભેળવતો નથી. એ પોતે પોતાની નિર્મળ પરિણતિમાં જ રહે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે ધર્મ કોઈ અપૂર્વ ચીજ છે ભાઈ. પૂર્વે કદી એને ધર્મ કર્યો નથી. આ જીવે પહેલા ક્યારેય ધર્મ કર્યો નથી. અંદર વસ્તુ તો પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપ છે. પૂર્ણતાથી ભરેલી જ્ઞાન ઘન સ્વરૂપ વસ્તુ છે. એટલે ભગવાન આત્મા એવો છે. એ પૂર્ણ અનંત સ્વભાવથી ભરેલી વસ્તુ તો અંદર પૂર્ણ જ્ઞાન ઘન સ્વરૂપ છે. એ પૂર્ણ છે, એમાં કોઈ અધુરાશ નથી, અપૂર્ણતા નથી. તેના જ્ઞાન શ્રદ્ધા અને રમણતા થયા, તેની દ્રષ્ટિ થતા એનું જ્ઞાન થયું અને એવી શ્રદ્ધા થઈ, અને પછી ત્યાં રમણતા થતા હવે એને સ્વભાવમાં રક્તપણું છે. એ સ્વભાવથી રક્ત છે અને વિભાવથી વિરક્ત છે. પછી ભલે એને પૂજા ભક્તિ વિનય આદિના શુભાવ આવે, પણ એનાથી જ્ઞાનીને એકત્વ નથી. એ વિરક્ત છે. તે એને કેવળ કર્મનો સ્વભાવ જાણે છે. ગુરુદેવ કહે છે કે આ કોઈ કલ્પિત વાત નથી. આ તો સર્વજ્ઞથી સિદ્ધ થયેલો માર્ગ છે. સર્વજ્ઞએ કહેલો આ તો માર્ગ છે. અને આગળ કહે છે કે ધર્મી પુરુષ શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો ખરેખર મુક્ત જ છે. સ્વભાવમાં એકત્વ થયું છે તે રાગથી મુક્ત જ છે. ભગવાન સિદ્ધ રાગથી સર્વથા મુક્ત છે. સિદ્ધ ભગવાન રાગથી સર્વથા મુક્ત છે. તેમ દ્રષ્ટિની પ્રધાનતાએ જ્ઞાની પણ રાગથી મુક્ત જ છે. કેમ કે જ્ઞાનીને રાગનું કરવાપણું અને ભોગવવાપણું નથી. રાગનો ધર્મી પુરુષ કરતાય નથી અને ભોગતાય નથી, માટે તે મુક્ત જ છે. વસ્તુ આત્મા અંદર નિર્મળ નિર્વિકાર પૂર્ણ આનંદકંદ પ્રભુ છે. એના આશ્રય જેને એના જ્ઞાન શ્રદ્ધા અને નિર્મળ આચરણ પ્રગટ થયા તે જીવ વિભાવથી કર્મના સ્વભાવથી વિરક્ત છે. વાસ્તવમાં રાગનો નિર્મળ અનુભવની પરિણતિમાં પ્રવેશ જ નથી. નિર્મળ અનુભવની પરિણતિમાં કોઈ રાગનો પ્રવેશ નથી. રાગ એનાથી ભિન્ન જ રહી જાય છે. એટલે આ પ્રમાણે જ્ઞાની રાગથી મુક્ત જ છે. અને ભાવાર્થમાં છેલ્લે કહે છે કે જ્ઞાનીને કર્મ ઉદયમાં આવે છે. જ્ઞાનીને પણ હજી કર્મના ઉદય આવે છે, અને એ વખતે એ નિર્બળતાવશ તેને કિંચિત રાગ પણ થાય છે, પણ તેનો તે જ્ઞાતા જ રહે છે. અને જ્યાં સુધી નિર્બળતા છે ત્યાં સુધી એ કર્મનું જોર છે. પણ સ્વરૂપનો ઉગ્ર આશ્રય કરીને પુરુષાર્થ પ્રબળ બનાવીને એ સબળતા વધારતો થકો જ્ઞાની છેવટે કર્મનો નિર્મૂળ નાશ કરશે જ. અંદર આનંદનો નાથ પૂર્ણ બળ્યો પૂર્ણ સ્વભાવથી ભર્યો છે. અનંત બળનો સ્વામી તે નિજ સ્વભાવનો ઉગ્ર આશ્રય કરીને કર્મનો નિર્મૂળ નાશ કરશે જ. આ પ્રમાણે જ્ઞાની કેવળ શુદ્ધ સ્વભાવ ભાવરૂપ થયો થકો મુક્ત જ છે. તો આ રીતે આપણે કળશ 198 અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ. सुखधाम अनंत सुसंत चली दिन रात रहे तद ज्ञान मणि प्रकांति अनंत सुधामय जे प्रणमु पदते वरते जयते प्रणमु पदते वरते जयते